ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. તો હવે આપણે ચર્ચા કરવાની છે આપણા આગળના ટોપિકની, કે જેનું નામ છે વાહન વ્યવહાર અને વાયુ પ્રદૂષણ. તો આપણે લાસ્ટ લેક્ચરમાં એવી ચર્ચા કરેલી હતી કે પ્રદૂષણ કે જે અનિચ્છનીય પ્રાકૃતિક ફેરફાર છે જે માનવ સર્જિત હોઈ શકે છે. તો એની અંદર આપણે પ્રદૂષણના પ્રકારોની અંદર હવાના પ્રદૂષણની વાત કરેલી હતી કે હવાની અંદર જે અનિચ્છનીય ફેરફારો સર્જાય છે જેને આપણે હવાનું પ્રદૂષણ કહીએ છીએ, તો એને અસર કરતા કેટલાક આપણે ઘટકો વિશેનો અભ્યાસ કરેલો હતો. તો એની અંદર આપણે માનવ સર્જિત હવાના પ્રદૂષકોમાં ખાસ કરીને કારખાનાઓની ચીમનીમાંથી નીકળતા ધુમાડાઓ અને વાહન વ્યવહારની વાત કરેલી હતી. તો આજે આપણે ચર્ચા કરવાની છે વાહન વ્યવહારથી થતું પ્રદૂષણ. તો વાહન વ્યવહાર જે છે કે જેની અંદર ખાસ કરીને હાઇડ્રોકાર્બન્સ જે હાઇડ્રોકાર્બન્સ અપૂર્ણ દહન પામતા હોય છે. આવા અપૂર્ણ દહન પામતા હાઇડ્રોકાર્બન્સ જે છે એ હાઇડ્રોકાર્બન્સ ખાસ કરીને કાર્બન મોનોક્સાઇડના ફોર્મમાં ધુમાડા સ્વરૂપે બહાર નીકળતા હોય છે. અને આ જે છે એ વાયુ પ્રદૂષણ ફેલાવવા માટે મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આપણે કાલે પણ ચર્ચા કરેલી હતી લાસ્ટ લેક્ચરની અંદર કે આજે CO એટલે કે કાર્બન મોનોક્સાઇડ જે ખાસ કરીને હિમોગ્લોબિન ઉપર સીધી અસર કરે છે, તેની ઓક્સિજન ગ્રહણ કરવાની જે કેપેસિટી છે, ક્ષમતા છે, એને ઘટાડી દે છે. તો હવે વાત કરીએ વાહન વ્યવહાર. તો દેશની અંદર દર વર્ષે લાખોની માત્રામાં નવા વાહનો જે છે એ રસ્તા પર ઉતરી આવે છે. એટલે કે દર વર્ષે વાહનોની સંખ્યામાં આટલો જે છે ને વધારો થાય છે. વાહનોની અંદર મોટાભાગે આપણે દ્વિચક્રીય, ત્રિચક્રીય અને ચતુચક્રીય વાહનોની ચર્ચા કરીશું. તો દિવસે ને દિવસે જે પોપ્યુલેશન છે, વસ્તી ગીચતા છે, વાહનોમાં જે વધારો કરે છે, એની સાથે સાથે જેટલા વાહનો રસ્તા પર ઉતરે છે એટલું વાયુનું પ્રદૂષણ જે છે, હવાનું પ્રદૂષણ એ વધતું જાય છે. તો સૌથી પહેલાં વાત કરીએ દિલ્હીની, રાજધાની દિલ્હીની ચર્ચા કરીએ તો 1990ની વાત છે, 1990. તો 1990ની અંદર વિશ્વના કુલ 41 પ્રદૂષિત શહેરો હતા. વિશ્વના જે વધુમાં વધુ પ્રદૂષિત શહેરો હતા એવા 41 શહેરોની યાદી હતી. તો આવા 41 શહેરોની અંદર દિલ્હીનો ક્રમ જે છે ખાસ અગત્યનું છે, એ ચોથા નંબરનું હતું. કુલ 41 જે પ્રદૂષિત શહેરો છે એની અંદર દિલ્હીનો ક્રમ ચોથો હતો. બરાબર છે. એટલે એટલું બધું પોલ્યુશન જે છે એ દિલ્હીમાં જોવા મળતું 1990ની અંદર. ખાસ આમાં MCQ બેઝ જે ક્વેશ્ચન છે એ વધારે માત્રામાં પૂછાશે. બીજા નંબર ઉપર, તો જે આટલું બધું પ્રદૂષણ હતું, તો આટલું બધું પ્રદૂષણ હતું એને પરિણામે લોકોથી આ પ્રદૂષણ સહન ન થયું અને એના માટે PIL જે સુપ્રીમ કોર્ટને અરજી સ્વરૂપે ફટકારવામાં આવી, કે જે હતું પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન, કે જેને પરિણામે પ્રદૂષણને કેવી રીતે ઘટાડવું એ બહુ મોટો પ્રશ્ન હતો. તો પ્રદૂષણને ઘટાડવા માટે મોસ્ટ ઓફલી આપણે શું યુઝ કરી શકાય, તો કે પેટ્રોલ જે છે એનો કોઈ વિકલ્પ, એનો કોઈ ઓપ્શન યુઝ કરી શકાય. તો પેટ્રોલનો વિકલ્પ ઓપ્શન તરીકે શેને યુઝ કરી શકાય, તો દિલ્હી ગવર્મેન્ટ જે છે એને CNGના વપરાશ ઉપર ભારણ આપ્યું કે CNGનો વધુને વધુ વપરાશ જે છે એ કરવાની બરાબર જાહેરાત કરી. એના સિવાય ખાસ કરીને શુદ્ધ પેટ્રોલ એટલે કે શીશા મુક્ત લેડ વગરનું પેટ્રોલ જે છે અને ડીઝલ એ વાપરવાની સલાહ આપવામાં આવી. આપણે કાલે પણ ચર્ચા કરેલી હતી લાસ્ટ લેક્ચરની અંદર કે જે લેડ છે એ ઉત્પ્રેરકો કે ઉદ્દીપકો એની જે ક્રિયાશીલતા છે એને નિષ્ક્રિય કરી નાખે છે, જેને પરિણામે એમની જે કેપેસિટી છે, જે કામ કરવાની ક્ષમતા છે એ બંધ થઈ જાય છે અને એને પરિણામે પ્રદૂષિત વાયુઓ જે છે એ વાહન વ્હીકલમાંથી સાયલેન્સર મારફતે બહાર ફેંકાય છે અને પોલ્યુશન વધે છે. બીજો, ડીઝલ અને પેટ્રોલની જગ્યાએ CNG, આનું જે ફૂલ ફોર્મ જે છે એ તમને બુકની અંદર આપેલું જ છે, કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. એની સાથે સાથે બીજું જે એના જેવું જ છે LPG, લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ અથવા લિક્વિડ પેટ્રોલિયમ ગેસ. આ બે જે છે એ શોર્ટ નેમ ખાસ યાદ રાખજો. આ ચેપ્ટરની અંદર ઘણા બધા શોર્ટ નેમ્સ છે કે જેના ફૂલ ફોર્મ્સ જે છે આપણે યાદ રાખવાના છે. MCQ બેઝ ક્વેશ્ચન અને 1 માર્ક ક્વેશ્ચનની અંદર ઇમ્પોર્ટન્ટ બની શકે. બીજું કે આ PILને અનુસાર દિલ્હી ગવર્મેન્ટે 2002 સુધીમાં, 2002 સાલની અંત સુધીમાં દિલ્હીમાં બધી જ બસો જે છે
એ સીએનજી બેઝ કરવાનો નિર્ણય આપ્યો કે 2002 સુધીની અંદર જેટલી પણ બસો દિલ્હીમાં કાર્યરત છે એ બધી ડીઝલની જગ્યાએ હવે ખાસ યુઝ થશે સીએનજી કમ્પ્રેસ નેચરલ ગેસ. બીજું કે દરેક વાહનો છે એ અમુક માત્રામાં તો ધુમાડા મારફતે પ્રદૂષણ જે છે એ વાતાવરણમાં ફેંકવાના જ છે. તો ખાસ કરીને આ પ્રદૂષણને ઘટાડવા માટે આ ભારત સરકારે અમુક મેઝરમેન્ટ માપદંડોના યુનિટ્સ બહાર પાડેલા છે કે આ વાહન જે છે એ કેવી રીતે પ્રદૂષણ ફેલાવે છે એની માહિતી મળે અને આ પ્રમાણે ઓછામાં ઓછું પ્રદૂષણ ફેલાય એવી રીતે એન્જિનને મોડિફાઈડ કરવામાં આવે છે. તો ખાસ કરીને પહેલાં યુરો 3 બરાબર છે આવું માપદંડ યુઝ થતું હતું કે જે અત્યારે ભારત 3 તરીકે ઓળખાય છે. બીજા વર્ડ્સ છે આજે બે નીચે લખેલા છે બીએસ અને બીએસઈએસ. આ બે જે છે ને એ તમને બુકની અંદર આપેલા નથી પણ તમે અંદર ઇન્ક્લુડ કરજો, દાખલ કરજો, બરાબર છે, અગત્યના છે. તો બીએસનું પૂરું નામ થશે ભારત સ્ટાન્ડર્ડ. બીજા નંબર ઉપર છે બીએસઈએસ તો ભારત સ્ટેજ ઇમિશન સ્ટાન્ડર્ડ્સ કે આની મદદથી વાહનો જે છે ખાસ કરીને તમે યુઝ કરતા હશો વ્હીકલ્સ જે છે એમાં બીએસ ટેકનોલોજી જે છે બરાબર. તો એ બીએસ જે છે એ ભારત સ્ટાન્ડર્ડ દર્શાવે છે. હમણાં તમે જોયું તો BS3 એન્જિન્સ જે છે બરાબર છે એ બંધ થઈને BS4 એન્જિન્સ આવે છે. તો આનો અર્થ શું છે કે કોઈ પણ એન્જિન જે છે એની અંદર આપણે કંઈક ને કંઈક ફ્યુલ દાખલ કરીએ છીએ, કંઈક ને કંઈક ઈંધણ દાખલ કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ કે પેટ્રોલ હોય તો એ પેટ્રોલ જે છે એનું દહન થાય જો 100% સંપૂર્ણ દહન થશે ને તો ધુમાડો નહીં નીકળે બરાબર છે. પણ આવું રેર કેસમાં બને છે, ભાગ્યે જ બને છે. તો જે મુજબ આપણે વાત કરી કે એન્જિન્સ જે છે એ બીએસ ટેકનોલોજીને આપણે યુઝ કરી છે તો એનો અર્થ શું છે? જે ફ્યુલ જે છે જે આપણે એન્જિનની અંદર એડ કરીએ છીએ એને ચલાવવા માટે એની કાઇનેટિક એનર્જી ગતિ ઉર્જા માટે યુઝ થાય છે. આ જે ફ્યુલ્સ છે એને આપણે એવી રીતે મોડિફાઈડ કરેલા એન્જિન્સનો યુઝ કરશું કે ફ્યુલ્સનું મેક્સિમમ યુઝ થાય કે જેને પરિણામે ધુમાડો ઓછો બનશે, પ્રદૂષણ ઓછું થશે બરાબર છે. એટલે એવી ટેકનોલોજી બીએસ છે. તો યુરો 3એ કેટલાક અન્ય મેઝરમેન્ટ માપદંડો પણ ખાસ કરીને ઉપયોગમાં લીધા છે કે જેને પરિણામે પ્રદૂષણ જે છે ને એ ઘટાડી શકાય. તો એના માપદંડો જોઈએ તો ફર્સ્ટ ઓફ ઓલ છે સલ્ફર કે જેને આપણે ગંધક કહીએ છીએ એનું એને પ્રપોર્શન આપેલું છે PPMમાં કે જે નોર્મલ સિચ્યુએશનમાં જે ડીઝલ અને પેટ્રોલ હોય છે તો એની અંદર સલ્ફરનું પ્રપોર્શન જે છે PPM પાર્ટ્સ પર મિલિયન જે આપણે ભણીએ છીએ તો એમાં કેવું હોવું જોઈએ. તો ફોર એક્ઝામ્પલ ડીઝલ જે છે તો એની અંદર 350 ppm 350 ppm પાર્ટ્સ પર મિલિયન જેટલું પ્રમાણ હોવું જોઈએ ડીઝલમાં સલ્ફરનું બરાબર છે. સેકન્ડ વન પેટ્રોલની વાત કરીએ તો પેટ્રોલની અંદર 150 ppm 150 ppm પાર્ટ્સ પર મિલિયન જેટલું પ્રમાણ હોવું જોઈએ. બીજું કે સુગંધિત હાઇડ્રોકાર્બન્સ જે આપણે યુઝ કરીએ છીએ સુગંધ ખાતર તો એ જે છે એ ઈંધણના 42% 42% જેટલા એની અંદર હોવા જોઈએ. હવે જે માર્ગદર્શિકા ભારત સરકારે બહાર પાડેલી છે પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે તો એ માર્ગદર્શિકા પ્રમાણે સલ્ફરનું પ્રમાણ જો તમારે 50 ppm 50 ppm ઘટાડવું હોય તો એના માટે સુગંધિત દ્રવ્યોને 35% ઘટાડવા પડશે. વાહનોના પ્રકારના આધારે ખાસ કરીને શહેરી અમલીકરણની આપણે ચર્ચા કરેલી છે તો ભારત સ્ટેજ 4 એટલે કે આપણે વાત કરી BS4 બરાબર છે, ઇન શોર્ટમાં BS4 તરીકે ઓળખાય છે. તો ચતુચક્રીય વાહનો એટલે કે 4 પૈડાવાળા વાહનો જેની અંદર મોટર ગાડીનો સમાવેશ થશે, કાર્સ બધી, ત્રિચક્રીય વાહનો રિક્ષાનો સમાવેશ કરીશું આપણે અને ત્રિચક્રીય વાહનો બરાબર છે 2 પૈડાવાળા વાહનોની વાત કરીએ તો ચતુચક્રીય વાહન જે છે જેમાં ભારત સ્ટેજ 4 છે જે એપ્રિલ 2017માં શરૂ કરવામાં આવ્યો. સેકન્ડ વન તો ત્રિચક્રીય વાહનો જે છે એમાં પણ ભારત 4 જે છે એ 1 એપ્રિલે શરૂ કરવામાં આવ્યો અને ત્રિચક્રીય વાહનો 2 ચક્રવાળા વાહનો જે છે એમાં ભારત સ્ટેજ 4 જે છે એ એપ્રિલ 2017માં શરૂ કરવામાં આવ્યો. તો એ એક સિમ્પલ લોજિક એવું છે આને યાદ કેવી રીતે રાખવું તો તમે અહીંયા જોઈ શકો છો તો કે આ બે જો કે જે દ્વિચક્રીય વાહનો અને ચતુચક્રીય વાહનો એટલે કે 2 પૈડાવાળા અને 4 પૈડાવાળા આ બંને વાહનો જે છે એ એપ્રિલ 2017માં બરાબર છે અમલમાં લાવ્યા ભારત સ્ટેજ 4. વાત રહી ત્રિચક્રીય વાહનોની તો માત્ર એક જ યાદ રાખો અથવા તો બીજી એવી ટ્રીક છે જો એક એવી રીતે યાદ રાખી શકાય કે દ્વિચક્રીય વાહનો અને ચતુચક્રીય વાહનો
એ બે માટે એપ્રિલ 2017 અને ત્રિચક્રીય વાહન માટે 1 એપ્રિલ 2017. એના કરતાં ઇઝી ટ્રીકની વાત કરીએ તો સુરેન્દ્રનગર એટલે કે GJ13, બરાબર છે, GJ13, બરાબર છે. આ ફર્સ્ટ એટલે 1 એપ્રિલ અને ત્રિચક્ર એટલે 30, તો 1 3. તો આ મેથડથી પણ તમે યાદ રાખી શકો આખું કોષ્ટક. જે તમને ઇઝી પડે, અવેલેબલ હોય એ તમે કરી શકો છો, બરાબર છે. ચાલો, તો આપણે જે લાસ્ટ ટોપિક જોયો એની અંદર એક 2 માર્કનો પ્રશ્ન જે છે ઇન્ક્લુડ હતો, આપણે લખેલો નથી. તો હવે વાત કરીએ એ 2 માર્કના પ્રશ્નની. તો એ 2 માર્કનો પ્રશ્ન એવો હતો કે સીએનજીના ફાયદાઓ જણાવો. તો સીએનજી છે કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, એને ફાયદાઓ કયા કયા છે? તો 2 માર્કનો ક્વેશ્ચન છે, તો એના વિશે આપણે ફોકસ કરીએ. તો સીએનજી છે સૌથી પહેલા તો વધુ માત્રામાં દહન પામે છે અને ખૂબ જ ઓછી માત્રામાં વધે છે. જનરલી શું હોય છે કે આપણે પેટ્રોલ ડીઝલમાં દહનનો જે રેટ હોય ને એ ઓછો, બરાબર છે, સીએનજીની સાપેક્ષમાં. તો સીએનજીની કરતાં વધુ માત્રામાં દહન પામી જાય છે, બહુ જ ઓછો ઘટક જે છે એ બચી રહે છે. નંબર 2 કે સીએનજી જે છે એ ખાસ કરીને સીએનજીમાં સરળતાથી તમે ભેળસેળ કરી શકતા નથી. એટલે કે મિશ્ર ઘટકો જે છે એ એડ કરવાનો કોઈ સવાલ રહેશે નહીં. નંબર 3 સસ્તો છે અને સરળતાથી પ્રાપ્ત પણ છે. હવે આમાં સસ્તો તો બરોબર છે, પણ સરળતાથી પ્રાપ્ત જે છે એ અમુક વિસ્તારમાં જ છે, બરાબર છે, એટલે ટર્મ્સ એન્ડ કન્ડિશન અપ્લાય છે અહીંયા. નંબર 4 સીએનજી જે છે એ ઓછું પ્રદૂષણ ફેલાવે છે. નંબર 5 કે સીએનજી સરળતાથી ચોરી શકાતો પણ નથી. બરાબર છે, પેટ્રોલ ડીઝલ જે છે એ ચોરી શકાય, સીએનજી ચોરી ન શકાય. નંબર 6 સીએનજી કાર્સિનોજેનિક નથી. આ વર્ડ ઉપર ફોકસ કરીએ. યાદ કરો, કાર્સિનોજેનિક. આપણે કેન્સરમાં એવું ભણેલા હતા, કેન્સર ચેપ્ટર નંબર 8, માનવ સ્વાસ્થ્ય અને રોગો. તો કેન્સરની અંદર આપણે એ વાત કરેલી હતી છોકરાઓ કે કેન્સર જે રોગ જે છે એ જે ઘટકો દ્વારા ફેલાય છે એને આપણે કેન્સર તરીકે ઓળખીએ છીએ, બરાબર છે. કેન્સર ફેલાવતા ઘટકો જે છે કાર્સિનોજેનિક છે. તો અહીંયા સીએનજી છે કાર્સિનોજેનિક નથી, એટલે કેન્સર ફેલાવતો નથી, અથવા તો ઇન શોર્ટમાં તમે એમ પણ કહી શકો કે નોન કાર્સિનોજેનિક મેટર છે. તો આ બધા છે સીએનજીના ફાયદાઓ છે. હવે કદાચ 3 માર્કમાં એક પ્રશ્ન જે છે આને રિલેટેડ બીજો પૂછાય કે સીએનજીના લાભ જણાવો, એટલે લાભ અને એના ગેરફાયદા બે જોવાનું છે. તો સીએનજીની નુકસાનકારક પાસાઓ કયા છે અથવા તો ગેરફાયદાઓ શું છે? તો પહેલો જ પ્રશ્ન એવો છે, પહેલો જ પોઈન્ટ એવો છે કે દરેક સ્થાને સરળતાથી પ્રાપ્ય નથી. બીજું કે એનું જ્યાં ઉત્પાદન આપણે કરીએ છીએ, સીએનજીનું જ્યાં આપણે ઉત્પાદન કરીએ છીએ, ઉત્પાદક કેન્દ્ર કહેવાય. એ ઉત્પાદક કેન્દ્રથી વેચાણ કેન્દ્ર સુધી લાવવું જે છે આ બહુ મોટો સમસ્યાનો વિષય છે. એટલે કે એના ઉત્પાદક કેન્દ્રથી વહેંચાણ કેન્દ્ર સુધી લાવવું મુશ્કેલ છે.
પાઇપલાઇન્સનો યુઝ કરીએ છીએ, બરાબર છે. તો આ હતા સીએનજીના ફાયદાઓ અને ગેરફાયદાઓ, બરાબર છે. ઓછા પ્રદૂષણ માટે હાલની તારીખમાં ઘણી માત્રામાં આપણે સીએનજીનો યુઝ કરીએ છીએ, બરાબર છે. ચાલો, તો અહીંયા આપણે હવાનું પ્રદૂષણ જે છે ડોક્ટર્સ પૂરું કર્યું છે આપણે. તો હવાના પ્રદૂષણની અંદર આપણે હવાનું પ્રદૂષણ જોયું, ઘોંઘાટે જોયો, આ બધાનો અભ્યાસ કર્યો. તો હવે આપણે આપણા નેક્સ્ટ પોલ્યુશન ઉપર જઈશું. તો બીજા નંબરનું પ્રદૂષણ જે છે એ છે જળનું પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ. તો નેક્સ્ટ પ્રદૂષણ આપણે જોશું જળ પ્રદૂષણ. તો તમે ઘણી પંક્તિઓ વાંચેલી હશે, સાંભળી હશે કે જળ એ જ જીવન, બરાબર છે, પાણી જીવનનો મુખ્ય આધાર છે. તો એ વસ્તુ સાચી છે કે પાણી જે છે એ દરેક સજીવ માટે આવશ્યક ઘટક છે. પરંતુ ઘણી વખત શું થતું હોય છે કે ખાસ કરીને કેટલાક નકામા, હાનિકારક, નુકસાનકારકો કેમિકલ્સ હોય, ઘટકો હોય, આ બધું સીધું નદીઓમાં, ઝરણાઓમાં દાખલ કરી દેવામાં આવે. એ સમયે પાણી જે છે એ પોતાની પ્યુરિટી જે છે, પોતાની શુદ્ધતા જે છે એ ગુમાવે છે. અને એની અંદર જે અનિચ્છનીય ફેરફારો થાય છે, બસ એને આપણે કહીશું જળ પ્રદૂષણ. તો જળ પ્રદૂષણ શું છે? તો કે જળની અંદર એટલે કે પાણીના સ્ત્રોતો, ખાસ કરીને પાણીના ઘણા બધા સ્ત્રોતો આપણે અવેલેબલ છે, બરાબર છે. નદીઓ, તળાવો, સરોવરો, આના સિવાય ખારા પાણીની અંદર દરિયાઓ, ખાડીઓ, આ બધાનો સમાવેશ આપણે કરીએ છીએ. આ બધા જળના સ્ત્રોતો છે. તો જળ પ્રદૂષણ શું છે? તો કે પાણીની અંદર થતા અનિચ્છનીય ફેરફારો અથવા તો પાણીનું પ્રદૂષણ. તો પાણીમાં થતા અનિચ્છનીય ફેરફારો પાણીનું પ્રદૂષણ દર્શાવે છે. તો પ્રદૂષણને પરિણામે દિવસે ને દિવસે શું થાય છે? તો કે ગંગા જેવી મોટી ભાગની નદીઓ છે, યમુના છે, બરાબર છે, આવી બધી નદીઓ પ્રદૂષિત થાય છે. પીવાનું પાણી જે હોય છે એ ખરેખર નુકસાનકારક બની જાય છે. અને એને પરિણામે જળનું પ્રદૂષણ થાય છે. જળનું પ્રદૂષણ ખાસ કરીને મનુષ્યને પણ અસર કરે છે, પણ સૌથી વધારે અસર એની અંદર રહેતા સૂક્ષ્મ સજીવો, માછલીઓ છે, નાની મોટી માછલીઓ, કેટલાક અન્ય સૂક્ષ્મ સજીવો છે, કેટલાક અન્ય જળચર પ્રાણીઓ છે, એને સૌથી વધુ માત્રામાં નુકસાન કરતા હોય છે. તો જળ પ્રદૂષણ જે છે એને કંટ્રોલમાં લાવવા માટે ભારત સરકારે 1974 in 1974 એમને પોતે જળ પ્રદૂષણ નિવારવા માટે એક આખો અભિનિયમ બનાવેલો કે જળ પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ અભિનિયમ. આ કાયદો બનાવેલો હતો કે ધ વોટર, બરાબર, પ્રિવેન્શન એન્ડ પ્રોટેક્શન ઓફ પોલ્યુશન. તો કેવી રીતે પાણી જે છે એને બચાવવું અને પ્રદૂષિત થતું અટકાવવું, એના માટેનો જે છે આખો કાયદો બનાવેલો છે. તો પાણી જે છે જેની અંદર ખાસ કરીને અશુદ્ધ ઘટકો, આપણા ઘરના ખાસ કરીને નુકસાનકારક બધા જે છે નકામા પાણીના દ્રવ્યો છે, કપડાં ધોવાનું પાણી છે, આ ઉપરાંત સુએજ, મળ છે, મૂત્ર છે, આવા ઘટકો જે છે એડ થતા હોય છે અને એને પરિણામે નુકસાનકારક બને છે. તો આપણી પાસે જે 100% પાણી મળે છે નદીઓ, નાળા મારફતે વહેતું, તો એની અંદરનું જે 99.9% પાણી છે એ શુદ્ધ અને ફરી યુઝ કરી શકાય એવું હોય છે. તો જે આપણી પાસે કુલ પાણી જે છે, બરાબર છે, જેને આપણે વાહિત પાણી કહીએ છીએ, જે 100% છે, એની અંદર 99.9% પાણી જે છે એ ફરી ઉપયોગમાં લઈ શકાય તેટલું શુદ્ધ છે. એટલે કે તમને જો એક ટેક્સ્ટ બુકની અંદર એક ડાયાગ્રામ આપેલો છે કે આવું એક સર્કલ બતાવેલું છે. આ સર્કલને 100% ધારી લઈ છે આપણે, ઓકે. અને એની અંદર તમને આવી રીતે એક બતાવેલું છે કે જસ્ટ આટલો પાર્ટ એમ, એટલે કે આ જે પાર્ટ છે એ 0.1% છે કે જે અશુદ્ધિઓ છે. અને આ અશુદ્ધિઓ જે છે એ
પીવાના પાણી માટે નુકસાનકારક છે. આ અશુદ્ધિનો ઉપયોગ પણ કરી શકાય છે, આપણે ખાતર નિર્માણની ક્રિયા જે છે, બાયોગેસ છે, એની અંદર યુઝ કરી શકાય છે. પણ એના સિવાયનું જે 99.9% પાણી છે, આ શુદ્ધ પાણી છે અને વી વિલ યુઝ ઇટ, આપણે આનો ઉપયોગ કરી શકાય છે. તો પ્રશ્ન એવો થાય કે આપણે જે વાત કરી છે કે 0.1% અશુદ્ધિઓ છે, તો એની અંદર કઈ કઈ અશુદ્ધિઓ છે? ચાલો તો અશુદ્ધિઓ વિશે વાત કરી લઈએ આપણે, કે જેનું પ્રપોર્શન પ્રમાણ છે 0.1%. તો સૌથી પહેલા અશુદ્ધિનું નામ આપણે લખીશું નિલંબિત ઘટકો. આની વાત કરી લઈએ. નંબર 2 ઉપર લખીશું કલીલ દ્રવ્યો. નંબર 3 ઉપર લખીશું આપણે ઓગળેલ ક્ષાર. બરાબર છે. તો આવા આપણે 3 ઘટકોની વાત કરીએ. તો પહેલા નિલંબિત દ્રવ્યો. તો નિલંબિત એટલે કે જે ઘટકો તળિયે બેસી ગયા છે, જમા થઈ ગયા છે, જામી ગયા છે, એનો સમાવેશ આપણે કરશું. તો એમાં રેતી, કાપ અને માટી, આવા 3 ઘટકોનો સમાવેશ થશે. રેતી, માટી અને કાપ. કલીલ દ્રવ્યો છે. તો કલીલ દ્રવ્ય શું છે? તો કેમિસ્ટ્રીની અંદર તમે ભણશો કે ખાસ કરીને બહુ વિશિષ્ટ પ્રકારની અવસ્થા છે. સાચા દ્રાવણો અને ખોટા દ્રાવણો, બે અલગ અલગ શબ્દો આવે. તો સાચા દ્રાવણો કોને કહેવાય? આખા 2 ટોપિક જે છે કેમિસ્ટ્રી બેઝ છે, પણ સામાન્ય ખ્યાલ આપણે મેળવી લઈએ. તો તમે કોઈ દ્રાવક એટલે કે પાણી લઈ લ્યો, બરાબર છે? પાણી જે છે દ્રાવક. તો દ્રાવક જે છે એ ઘટકોને ઓગાળવાનું કામ કરે છે. દ્રાવ્ય જે છે એ ખુદ ઓગળવાનું કામ કરે છે. તો તમે પાણીની અંદર મીઠું નાખો છો ફોર એક્ઝામ્પલ, અને એને સ્ટર કરો છો, હલાવો છો, તો એક સમય એવો આવશે કે પાણીની અંદર મીઠું જે છે એ ઓગળી ગયું છે, ડિઝોલ્વ થઈ ગયું છે. તો જે તમને દ્રાવણ મળે છે, તમે એની આરપાર જોશો તો તમે જોઈ શકશો. બસ, તો આજે દ્રાવણ મળ્યું કે જેની આરપાર તમે જોઈ શકો છો, એને આપણે કહીશું સાચું દ્રાવણ. નંબર 2, ખોટું દ્રાવણ કોને કહીશું આપણે? ફોર એક્ઝામ્પલ કે તમે એક બીકર લ્યો છો, કાચનું બીકર, એની અંદર પાણી ભરો છો, એની અંદર તમે માટી નાખો છો કે રેતી નાખો છો અને જબરદસ્ત રીતે ચલાવો છો, હલાવો છો, બરાબર છે? તો તમે એ દ્રાવણની આરપાર નહીં જોઈ શકો. બસ, તો એ ખોટું દ્રાવણ છે. પણ લેબની અંદર તમે સ્ટાર્ચ જોયેલો છે, તમે પ્રેક્ટિકલ કરેલો છે, લાળ રસવાળો, લાળ પાડેલી છે તમે બધાએ, બરાબર છે? તો એ સમયે તમે જે સ્ટાર્ચનું દ્રાવણ જુઓ છો, તો સ્ટાર્ચના દ્રાવણમાં તમે અંશતઃ આરપાર જોઈ શકો છો. શબ્દ સમજો, અંશતઃ આરપાર. બસ, તો આ બંને વચ્ચેની અવસ્થા ઇટ્સ કોલ્ડ કોલોઇડલ સ્ટેજ, એટલે કે કલીલ ઘટકો. તો કલીલ ઘટકોમાં આપણે કોનો સમાવેશ કરીશું? તો મળદ્રવ્ય, કેટલાક બેક્ટેરિયા, કાપડના રેસાઓ અને કેટલાક કાગળના નાના નાના ટુકડાઓ. બસ આટલાનો સમાવેશ કરીશું. બીજું, કેટલાક એવા ક્ષારો છે, સોલ્ટ્સ છે, કે જે પાણી મળતા ઓગળી જાય છે. તો એ બધા જે છે એ ઓગળેલા ક્ષારોમાં સમાવેશિત કરીશું. તો એની અંદર કોનો કોનો સમાવેશ થશે? તો કે નાઇટ્રેટ. બીજા નંબર ઉપર વાત કરીએ આપણે કેલ્શિયમ. ત્રીજા નંબર ઉપર આપણે વાત કરીશું ફોસ્ફેટ અને એમોનિયા અને સોડિયમ. ચાલો, નાઇટ્રેટ જે છે એને આપણે સંજ્ઞા NO3- વડે દર્શાવીએ છીએ. કેલ્શિયમ જે છે એ Ca+2, ફોસ્ફેટ PO4-3, એમોનિયા NH3, સોડિયમ Na. પ્રશ્ન છે સોડિયમ. હવે આપણે દરેક એલિમેન્ટ છે કેમિસ્ટ્રીની અંદર તમને ભણેલા જ હશો અને માહિતી પણ હશે આના વિશે, કે કોઈ પણ તત્વ હોય એનું આપણે નામ આપીએ ને તો એને ઇંગ્લિશ વર્ડ ઉપરથી નામ આપીએ. ફોર એક્ઝામ્પલ કે અહીંયા આપણે વાત કરી Na એટલે કે સોડિયમની, તો આ સોડિયમનો સ્પેલિંગ છે SODIUM. તો સોડિયમના પહેલો સ્પેલિંગનો પહેલો વર્ડ S છે, તો એની સંજ્ઞા S હોવી જોઈએ, પણ એની સંજ્ઞા Na છે, બરાબર છે? તો એનું કારણ એવું છે કે સોડિયમ જે છે એને ગ્રીક ભાષામાં આપણે નેટ્રિયમ તરીકે ઓળખીએ છીએ, બરાબર છે? એટલે એ વર્ડ ઉપરથી અહીંયા આપણે વાત કરીએ છીએ એનએની. તો અહીંયા સુધી આપણી ચર્ચા હતી મુખ્યત્વે, બરાબર છે? તો તમારે એવા બીજા તત્વો ગોતવાના છે કે જેની નામ અને સંજ્ઞા અલગ હોય, એનું કારણ જે છે તમારે ગોતવાનું છે.
ચાલો તો હવે આપણે આપણા નવા ટોપિક ઉપર જવાનું છે. તો નદીઓની અંદર વાહિત મળ છે એની અસરનો અભ્યાસ આપણે આલેખ દ્વારા કરવાનો છે. તો જોઈએ હવે નદીઓના વાહિત મળની અસરો. નદીઓમાં વાહિત મળની અસરો. તો સૌથી પહેલા તો એક શું છે ગ્રાફ છે, આખો એ ગ્રાફ આપણે અહીંયા ડ્રો કરીશું, બુકની અંદર છે તે. અને એ ગ્રાફ ઉપરથી બધી વસ્તુઓ જે છે સમજવા માટે આપણે પ્રયાસ કરીશું. બહુ ડીપમાં સમજવું જરૂરી છે, કેમ કે એને રિલેટેડ કેટલાક એમસીક્યુઝ જે છે એ ગુજરાત બોર્ડમાં તો પૂછાય જ છે, ગુજસેટ અને નીટની અંદર પણ ઘણી વખત પૂછાતા હોય છે. તો સૌથી પહેલાં આપણે ગ્રાફ જોઈશું. તો કોઈ પણ ગ્રાફ આપણે જ્યારે દોરીએ છીએ છોકરાઓ, ત્યારે આપણે બે અક્ષોની વચ્ચે વાત કરીએ છીએ. તો અહીંયા આપણે બે અક્ષ દોરી નાખીએ છીએ. તો સૌથી પહેલા આપણે એક આવો ગ્રાફ દોરીએ છીએ. રેડી? તો આ જે ગ્રાફ દોર્યો છે ત્યાં આપણે તમને બુકની અંદર પણ આપેલું હશે બીઓડી. નામ આપણે પછી ચર્ચા કરીએ, પહેલાં થોડુંક સમજી લઈએ. બરાબર છે? એક ગ્રાફ આપણે આવો એક લૂપ દોરીએ છીએ જેનું નામ આપેલું છે આપણને બીઓડી. બરાબર છે? તો બીઓડીનો સૌથી પહેલાં આપણે એક ગ્રાફ દોરીએ છીએ. નંબર 2 કે બીજો જો તમારી પાસે બુક હોય તો એની અંદર તમે અંદાજ કરેલો હશે તો એ પ્રમાણે એક બીજો ગ્રાફ હશે. બરાબર છે? કે જેને આપણે ડીઓનો ગ્રાફ કહીશું. ફોર એક્ઝામ્પલ કે અહીંયાથી આપણે ઓકે, તો અહીંયા આપણે નામ આપીશું ડીઓ. ચલો, તો આપણી પાસે બે લૂપ થઈ ગયા છે. બરાબર છે? એક છે ડીઓ અને બીજું છે બીઓડી. હવે આમાં શું છે કે તમને અહીંયા બુકમાં બે સાઈડમાં આ બાજુ જે છે આપણે સાંદ્રતા લઈ લીધી છે અને બીજી બાજુ પ્રવાહની એક દિશા લીધી છે. બરાબર? હવે થાય છે શું, તો જે રેડ કલરનું છે એ બીઓડી છે. આ જે પિક તમે જુઓ છો ત્યાં બીઓડી મેક્સિમમ કન્ડિશનમાં છે. મેક્સિમમ બીઓડી આ કન્ડિશનમાં છે. અને તમે જો અહીંયા જોશો ને તો બીઓડી મેક્સિમમ નથી, અહીંયા મિનિમમ છે. મિનિમમ બીઓડી. એની કરતાં ઓપોઝિટ ડાયરેક્શનમાં તમે જો અહીંયા, તો અહીંયા ડીઓ જે છે એ મિનિમમ છે, જ્યારે અહીંયા ડીઓ તમે જોશો તો મેક્સિમમ છે. તો હવે જે આપણે વાત કરવાની છે સૌથી પહેલાં એ આપણે વાત કરીશું બેના ફૂલ ફોર્મની, કે આ બીઓ અને બીઓડી શું છે. તો સૌથી પહેલાં વાત કરીએ ડીઓ વિશે. તો ડીઓનું પૂરું નામ છે ડિઝોલ્વડ ઓક્સિજન, એટલે કે પાણીની અંદર રહેલો દ્રાવ્ય ઓક્સિજન. પાણીમાં રહેલો દ્રાવ્ય ઓક્સિજન એટલે કે ઓગળેલ ઓક્સિજન કે જે ડિઝોલ્વ થયેલો છે એને ડિઝોલ્વડ ઓક્સિજન કહીશું આપણે. બીઓડી. તો વાત કરીએ બીઓડીની. તો બીઓડીનું પૂરું નામ છે બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ. તો એનું ફૂલ ફોર્મ જોઈએ. બાયો એટલે કે જૈવ રાસાયણિક ઓક્સિજન માંગ. જૈવ રાસાયણિક ઓક્સિજન માંગ. હવે જો બીજી વાત કે જે બીઓડી જે છે એ પ્રદૂષણની માત્રા દર્શાવે છે. આ એક ખાસ યાદ રાખવા જેવો મુદ્દો છે છોકરાઓ, નોટ કરજો સ્પેશિયલી આ મુદ્દો, કે જે બીઓડી જે છે એ પ્રદૂષણની માત્રા દર્શાવે છે. એટલે કે જેટલું બીઓડી વધારે એટલું પ્રદૂષણ વધારે. આ યાદ રાખવા જેવી બાબત છે કે જેટલું બીઓડીનું મૂલ્ય વધુ એટલું પ્રદૂષણ પણ વધુ. એટલે આ બે વસ્તુ યાદ રાખવાની છે. બીઓડી વધારે એમ પ્રદૂષણ વધારે. તો બીજું કે
બીઓડી જેટલું વધારે એટલું પ્રદૂષણ વધારે, પણ ડીઓ જેટલું વધારે એટલું પ્રદૂષણ ઓછું. તો આ બે ઉપરથી આપણે એક નવો સંબંધ આપી શકાય કે જે બીઓડી જે છે એ ડાયરેક્ટલી ઇન્વર્સ પ્રપોર્શનમાં છે ડીઓથી. એટલે કે બીઓડી અને ડીઓ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે, અથવા તો ડીઓ ઇઝ 1 ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ બીઓડી. એટલે કે બંને સેમ જ પ્રોસેસ છે, કોઈ પણ તમે લખી શકો છો, બેનો અર્થ એક જ છે, બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં જ છે. ઓકે, તો હવે આપણે ગ્રાફમાં પાછા આવી જઈએ. ચાલો, તો શરૂઆતમાં શું થાય છે તો કે બીઓડી મેક્સિમમ થઈ જાય છે. અમે એટલા જ માટે તમને આ બધું નોટ કરાવેલું છે કે હવે આપણે બહુ ઇઝી પડશે ટોપિક સમજવા માટે. બીઓડી મેક્સિમમ થઈ જાય છે તો યાદ કરો, પ્રદૂષણની માત્રા દર્શાવે છે, જેટલું બીઓડીનું મૂલ્ય વધુ એટલું પ્રદૂષણ વધુ. તો અહીંયા મેક્સિમમે પહોંચે છે બીઓડી, બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ મેક્સિમમ થઈ ગયું છે. તો જ્યારે અહીંયા મેક્સિમમ આ લેવલ પહોંચી જાય છે એ સમયે પ્રદૂષણ એટલું બધું વધી જશે કે એને પરિણામે પાણી જે છે, પાણી ગંદુ થાય છે, એનો રંગ બદલાય છે, અને નેક્સ્ટ અગત્યની વાત કે જળચર સજીવો મૃત્યુ પામે છે. કેમ? કારણ કે ડીઓ જે છે, જો પ્રવાહની દિશામાં આપણે જે વાત કરી છે ડીઓ ઈ મિનિમમ છે. તો અહીંયાથી આપણો જે આ બે સંબંધ તારવેલા છે એની સાબિતી મળે, બંને એકબીજાના ઓપોઝિટ છે. બરાબર છે? તો આ બાબત હતી અહીંયા સુધી. ઓકે, હવે વાત કરીએ બીજી. તો ડીઓ જ્યારે મેક્સિમમ થાય છે એટલે કે પાણીની અંદર ઓગળેલ ઓક્સિજનની માત્રા વધે છે, તો એ સમયે શું થાય છે તો કે પાણીનો જે મૂળ રંગ જે છે ને એ થાય છે. એટલે આમાં જળચર સજીવો દેખાય, એટલે કે ઇન શોર્ટમાં પાણી શુદ્ધ થાય. આમાં શું થાય કે જળચર સજીવો દેખાય નહીં. તમે હાલ ન્યૂઝપેપર જોતા હોય, ન્યૂઝ વાંચતા હોય, તમને કદાચ ખબર હશે કે ગંગાનું જે પાણી જે છે ને એટલું શુદ્ધ થઈ ગયું છે કે નીચેની જે જમીનના ઘટકો છે ને અંદર તરતા માછલીઓ, નાની માછલીઓ હોય, નાના સજીવો હોય, એ પણ જોઈ શકાય છે. કેમ? કારણ કે ખાસ કરીને જ્યાંથી ગંગા જે છે એમાં પ્રદૂષણ ફેલાતું હતું, બરાબર છે, યુપી છે, એની અંદર કાનપુર છે, એમાં મોટામાં મોટી ચામડાની કંપનીઓ આવેલી છે, લેધર ઇન્ડસ્ટ્રીઓ જે છે બધી ત્યાં અવેલેબલ છે. એ લોકો જે છે જે ચામડાનો ઉપયોગ કરીને જે લેધરની બધી સામગ્રીઓ બનાવે છે, એ જેટલું પ્રદૂષિત ઘટકો હતા ને બધે બધા ગંગામાં ઠાલવતા હતા. તો બધી લેધર ઇન્ડસ્ટ્રીઝ જે છે એ ઓફ થઈ ગઈ છે, બંધ થઈ ગઈ છે. તો એને પરિણામે શું થાય છે તો કે ગંગા જે છે એની અંદર પ્રદૂષકોનું પ્રમાણ ઘટ્યું છે, એટલે કે બીઓડી ઘટેલું છે. તો બીઓડી ઘટ્યું, સામે ડીઓ વધ્યું, પાણી જે છે શુદ્ધ થઈ ગયું, સજીવો જે છે એ દેખાવા લાગ્યા. તો આના આધારે આપણે આ બે સંબંધ તારવી શકાય છે કે બંને એકબીજાના કેવા છે, વિરુદ્ધ પ્રમાણમાં છે. જો એકનું મૂલ્ય વધશે તો બીજાનું મૂલ્ય ઘટશે, બીજાનું ઘટે તો એકનું વધે. બરાબર છે? તો આના વિશે ચર્ચા જે છે હવે આગળના લેક્ચરમાં કરીશું.